રાષ્ટ્રીય સંત પરમ ગુરુદેવ શ્રી પદ્મચંદ્રજી મહારાજ સાહેબના પાવન જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. રાષ્ટ્રીય સંત, નવયુગ સુધારક, યુગ પ્રવર્તક ગુરુદેવ ભંડારી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી પદ્મચંદ્રજી મહારાજ સાહેબની પાવન જન્મ જયંતિ શુભ અવસરે આપ સૌને મારા જય જૈનેન્દ્ર. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી પદ્મચંદ્રજી મહારાજ સાહેબના ચરણોમાં પણ વંદન કરું છું. વંદનીય શ્રી પદ્મચંદ્રજી મહારાજ સાહેબને જ્યારે પણ કોઈ મળે ત્યારે પ્રત્યેક પળ પ્રસન્ન મને જોવા મળે છે. અંતર્મનની અંદર આધ્યાત્મિક ચેતનાની જ્યોત પ્રગટતી હોય ત્યારે આ પ્રકારની પ્રસન્નતા, એના દર્શન પણ થાય છે. મને કહેતા આનંદ થાય છે કે રાષ્ટ્રસંત પરમ શ્રી પદ્મચંદ્રજી મહારાજ સાહેબના જન્મ અને દીક્ષા જયંતિના ઓનલાઈન મહોત્સવમાં આજે પરમ પૂજ્ય રાષ્ટ્રીય સંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ તેમજ જીતો પ્રેરક પરમ શ્રી નય પદ્મસાગર મહારાજ સાહેબના મંગલ દર્શન અને પાવન પ્રવચનનો પણ બધાને લાભ મળવાનો છે. મને જણાવતો આનંદ થાય છે કે એસ જૈન ચેરિટેબલ ટ્રસ્ટ ચેન્નઈ આયોજિત ગુરુ ભક્તિ ગુણગાન સમારોહમાં ઓનલાઈન માધ્યમથી તારીખ 4 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી નિયત દિવસોએ મહાન રાષ્ટ્રીય સંત, મહાન જૈન આચાર્યો એના પ્રવચનનો લાભ લાખો લોકો, ગુરુ ભક્તો બધા જોડાશે અને મળશે એમને લાભ. ભાઈઓ બહેનો, પૂજ્ય ગુરુદેવની પરમાર્થ ભાવના એ એમના પરમપદની પ્રગતિનું પરિબળ છે. પરમની સમીપ લઈ જાય છે અને પરમની દર્શનાભૂતિ પણ કરાવે છે. ત્યારે આ જન્મોત્સવ પરમોત્સવ બને છે. અભિનંદન આપવા નથી પડતા, અંતરથી ભાવ પ્રગટ થાય છે. આવા ધર્મગુરુના જન્મોત્સવ અને મહામાનવતા મહોત્સવ એ સર્વ માટે મહા ઉપકારી હોય છે. જય જિનેન્દ્ર, જય જય ગરવી ગુજરાત.